નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને તમને હું આજના દર્શન કરાવું. આજે વાર ગુરુવાર છે અને આજે બધાને ભગવાને બધે પૂજા કરી લીધી છે. અને અત્યારે વાગ્યા છે 7:15 સવારના. અને અમારે જવાનું છે બહાર. કર્મ છે, આજે યજ્ઞ છે, સુરતની બહાર છે ઓલપાડ. તો અમે લોકો ત્યારે નીકળીએ છીએ. અને આજે તમને જે કાંઈ ઘરનું હશે એ તમને આપણે જાગું બતાડશે. તો અમારે થાય છે મોડું, કારણ કે ઓલપાડ શેક જવાનું છે. વરસાદ થોડો થોડો આવ્યા કરે છે, એટલે થોડુંક આવી પહેલાં નીકળી જાય વ્યવસ્થિત, પહોંચી જાય ટાઈમે. તો ચાલો મળીએ પછી. સાંજના મળશું, રાતના છે, કારણ કે આજે આખો દિવસનું કામકાજ છે. આવીને તરત પાછું બીજું કામ છે, એટલે મળશું રાત્રે. તો બનાવી રહેજો અમારા ચેનલની અંદર. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ અત્યારે તો વાગ્યા સવારના 8:30 ને અમે લોકો નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં તો આજ કાંઈ બનાવ્યું નથી, કોરો નાસ્તો છે એ કરશું. મમ્મી નૃત્ય અમે ત્રણે જો નાસ્તો કરવા બેઠા. મમ્મી જય શ્રી કૃષ્ણ. હિતુ તું શું ખાશો? હે તો અમે લોકો નાસ્તો કરવા બે. હાલો તમે નાસ્તો કરવા. બસ જો ત્યારે આસ્થા અને દુર્વાનો ટાઈમ થઈ ગયો સ્કૂલનો. જો હવે ઉઠી ગઈ, નાહીને તૈયાર થઈ ગઈ. જો બારીમાં વરસાદ જોવે છે, વરસાદ બહુ આવ્યો. આસ્થા વરસાદ આવે છે ને? હા હોય અંદર જો, બહુ વરસાદ આવે છે. હા હા તું નીચે વૈયા, હાલ તું વૈયા નીચે, બારી બંધ કરી દો. બહુ વરસાદ આવ્યો. અત્યારે જો 11:15 વાગ્યા અને આસ્થા દુર્બા સ્કૂલ વહી ગઈ. અને અમારે જો રસોઈ બની ગઈ, બધી રોટલી એક બાકી છે. અને એ લોકો જમાડીને મોકલી એટલે વહેલી રસોઈ થઈ જાય અમારે. આ જો દાળ છે, અહીંયા શાક ને ભાત ને બધું બની ગયું છે રસોઈ. હવે હજી તો વાર છે રોટલી બનાવવાની. ત્યાં સુધીમાં એની લોકોની છત્રી ને એવું બધું મૂક્યું હતું ને. રોજ સ્કૂલનો ટાઈમ થાય ને વરસાદ આવે એટલે નાની છત્રીને બધું મૂકી દીધું હતું. હવે એનું ગોતી લઈ એ આવે ત્યાં, તો પાછું બધું વિખાવી કરે એટલે એ નથી ને ત્યાં એ બધું કામકાજ કરી નાખી. અને પછી જમવા બેસવાના રોટલી બનાવશું. તો પપ્પાને પ્રદીપ નથી, અમે ધવલભાઈ માર્કેટમાં ગયા, અમે 3 જ છીએ. એટલે રસોઈ બની ગઈ છે બધી. રોટલી બાકી છે, જમવા ટાઈમે બેસીશું, જમવા ટાઈમે બનાવશું. તો અત્યારે બપોરના 1 વાગી ગયો અને અમે લોકો જો જમવા બેસશું. જો ભગવાનને થાળ ધરે છે ઋતિ. થાળમાં દાળ ભાત શાક કેરી રોટલી. તો ભગવાનને આપણે ભગવાન જમવા પધારો એવો ભાવ કરીએ. તો અમે લોકો જમવા બેસી. અમે 3 જ છીએ આજ તો, મમ્મી ને ઋતિ. તો અમે લોકો જમવા બે જઈએ. હાલો તમે જમવા. તો મિત્રો, કેમ છો બધા? આજે તો હું પણ તમને મળી નથી શક્યો, આખો દિવસ કામમાં હતો. યજ્ઞ હતો બહાર, ત્યાંથી આવીને પછી કથા હતી. 9-10 વાગે આવ્યો છું. આવીને પછી જેમાં હજી બધા ફ્રી થયા. અને બસ આજ તો બહુ થાકી ગયો છું. અને ઘરે આવતા જ થોડાક દુઃખના સમાચાર મળ્યા મને. અમારે જે જાગુ છે એના સગા મામીનું દેહાંત થઈ ગયું છે. તો નાની ઉંમર હતી, હાવ તબિયત નહોતી બરાબર, પણ ઉંમર બહુ નાની છે. અને થોડીક બહુ દુઃખની વાત, મને પણ થોડોક ધ્રાસકો પડ્યો સાંભળતા. અને મામી છે એટલે જાગુને તો બહુ વધારે દુઃખ લાગ્યું છે. કારણ કે કોઈ બી વ્યક્તિ હોય, આપણે પણ નાના મોટા જ્યારે છે મામાની ઘરે જાય તો સૌથી વધારે પ્રેમ આપણને મામાની ઘરે કોઈ મળતો હોય તો મામી આપણને વધારે રાખે કે ભાણિયા ભાણકી આવ્યા છે. તો જેની વચ્ચે આપણે નાના મોટા થયા હોય અને આજે આવા સમયમાં આપણને અચાનક આવા પ્રકારના સમાચાર મળે તો આપણને થોડુંક ધ્રાસકો પડે, દુઃખ થાય. એટલે જાગુ થોડીક વધારે આજે દુઃખમાં છે.
એટલે થોડુંક વધારે બહુ ઓછું આજે વિડીયો પણ એને ઉતાર્યો છે, કારણ કે બપોર પછી એને ખ્યાલ આવ્યો હતો કે આવું બધું બન્યું છે અને મારે કંઈ વાતચીત થઈ નહોતી કથામાં હતો. એટલે પછી ઘરે આવ્યો એટલે ત્યારે બધી વાતચીત કરી કે આવું બની ગયું છે. મને પણ દુઃખ થયું, પણ હવે જેવી ભગવાનની ઈચ્છા. અને બસ ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરી શકીએ કે તમારી પાસે આવેલા જે દિવ્ય આત્મા છે એને શાંતિ આપજો, તમારા ચરણોમાં, તમારા હૃદયમાં અને વૈકુંઠમાં તેનો વાસ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. બસ તો બીજું તો આજે તો હું પણ કંઈ નહીં, કારણ કે હું પણ થાક્યો છું, બીજું કાંઈ બોલી શકું એમ છું નહીં. અને બસ ભગવાનનું એક સારું આપણે કીર્તન મારી બા પાસેથી સાંભળીને પછી આજે બ્લોગને હું પૂર્ણ કરીશ. તો મારી બાને હવે કંઈક સારું એવું આપણને એક ભજન સંભળાવે પછી આપણે બ્લોગને પૂર્ણ કરશું. કાનાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ, ગાંડી ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. સવારે લાલો જમવા આવે, નીંદર આવે નહીં, વેલી ઉઠી નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. 3 બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ખાલી બેડા લઈને આવી ભૈરા ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. ઘેરે આવીને રસોઈ બનાવી, દાળ દાજી ગઈ, કઢીમાં તો દૂધ રેડા વઘાર ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. લાલાજી તો જમવા બેઠા પીરસવાને ગઈ, પાટલા ઉપર પીરસી દીધું, થાળી ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. પાસે બેસીને પૂછ્યું, લાલા કેવી રસોઈ થઈ? માતા જશોદા રોજ જમાડે, તારા જેવી નહીં, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. ગાંડી ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. લાલાજી તો જમી ઉઠ્યા, ઢોલિયો ઢાળવા ગઈ, ઢોલિયા ઉપર બેસી ગઈને નીચે બેસો કઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. ગાંડી ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. લાલાજી તો ઘેરે ચાલ્યા વળાવાને ગઈ, આવજો કેતા ભૂલી ગઈને જાવ તમારે ઘેર, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. ગાંડી ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ, લાલાને નોતરું દીધું રે ગોપી ગાંડી ગેલી થઈ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મારી બાએ સારું એવું ભગવાનનું કૃષ્ણનું આપણને ગીત સંભળાવ્યું છે અને બહુ આનંદ આવ્યો. બસ આજે તો બીજું તો શું, થોડાક દુઃખનું વાતાવરણ છે ઘરમાં, ખાસ જાગુને, કારણ કે મામી જતું રહેવું કોઈ સામાન્ય વાત નથી અને બહુ નાની ઉંમર હતી, એટલે બીજું તો કંઈ નહીં કહી શકું. તો આજ માટે એટલું. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, કોમેન્ટમાં તમે લોકો તમારો અભિપ્રાય પ્રેમ આપજો, સહકાર આપજો. તો આજ માટે એટલું. આવજો. બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલ તમને ભૂલતા નહીં, આવજો.